जय श्री स्वामीनारायण। श्री सजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गणित एमां प्रकरण 3 संख्या साथे रमत तेना विषे अभ्यास करीशुं। तेमां आपणे सर्वप्रथम जोशुं अवयव अने अवयवी ए कोने कहेवाय। खास अगत्यनुं छे अवयव अने अवयवी कोने कहेवाय। जेम के आपणे एक संख्या लईए, जेम के 12, तो 12 ना अवयव तो 12 एका 12 એ 12 ના અવયવ પડે, પછી 6 દુ 12 એ પણ 12 ના અવયવ પડે, 3 ચોક 12 એ પણ 12 ના અવયવ પડે, તો આને આપણે કહેશું અવયવ। હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે। દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 હોય અને દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે। જેમ કે 12 છે તો 12 નો અવયવ 12 આવે છે, તો કે દરેક સંખ્યા એ પોતાનો અવયવ છે। હવે આપણે સ્વાધ્યાય 3.1 એમાં આપણે જોશું કે નીચેની સંખ્યાના અવયવ લખો। સ્વાધ્યાય દાખલો 1 એની અંદર અમુક સંખ્યા દીધેલી છે જેના અવયવ લખો। એમાં છે એ છે 24, બી છે 15, સી છે 21 અને ડી છે 27। આ બધાના આપણે અવયવ લખવાના છે। તો સૌપ્રથમ આપણે 24 ના અવયવ જોશું। 24 ના અવયવ તો પહેલા આપણે 24 ના અવયવ થાય 24 એકા 24, તો એક અવયવ પડશે 24 એકા 24। હવે આપણે બીજા અવયવ ખપે, તો 24 ના બીજા અવયવ ક્યાં થાય? તો 12 દુ 24 થાય, તો 2 ગુણ્યા 12। પછી હજી આપણે જોવાનું કે 24 કોના પાડામાં આવે? તો 8 ના પાડામાં આવે। 8 તેરી 24 અથવા 3 અઠા 24 ગમી લખો। હજી આપણે જોવાનું 24 બીજા કોના પાડામાં આવે? 8 ના પાડામાં આવી ગયા, 3 ના પાડામાં આવી ગયા, પછી 4 ના પાડામાં આવે તો 6 ચોક 24। હજી જોઈ લેવાનું કોઈકના પાડામાં આવે 24, તો આપણે આટલા 24 ના અવયવ થયા। 24 એકા 24, 12 દુ 24, 3 અઠા 24 અથવા 8 તેરી 24 ગમે લખી શકાય। 4 છક 24 કે 6 ચોક 24, તો આપણે 24 ના અવયવ થશે 1 2 3 4 6 8 12 અને 24। આટલા 24 ના અવયવ થશે। તો બધા જ અવયવ 24 ના બધા જ અવયવો, તો બધા અવયવો શું થશે? 1 2 3 4 પછી 6 પછી 8 પછી 12 અને પછી 24। આવી રીતે આપણે લાઈનમાં લખશું। તો આપણે મળી ગયા 24 ના અવયવ। હવે આપણે જોશું 15 ના અવયવ। તો આપણે એક અવયવ મળી ગયું 15 એકા 15, આ એક અવયવ મળ્યો। હવે આપણે બીજું અવયવ, તો 15 કોના પાડામાં આવે? તો 3 ના પાડામાં આવે। 3 પચા 15, તો આપણે બીજો અવયવ મળી ગયો। હવે 15 કોઈના પાડામાં આવશે નહીં, કારણ કે 15 કેવી સંખ્યા છે? વિભાજ્ય, અને મોટાભાગે એકી સંખ્યા છે। તો આના બધા જ અવયવો આપણે મળ્યા। એક લાઈનમાં લખશું 3 અને 15, તો 15 ના અવયવ મળ્યા 1 3 અને 15। સોરી, 1 5 તેરી 15, 5 તેરી 15 એ પણ એક અવયવ છે। તો આપણે એક અવયવ મળશે 5। 5 ના પાડામાં 15 આવે, 5 તેરી 15, તો 1 3 5 અને 15। આ છે 15 ના બધા જ અવયવો। પછી આપણે જોશું 21 ના અવયવો। તો 21 નો અવયવ થાય 21 એકા 21, એક અવયવ નીકળશે 21 એકા 21। પછી આપણે 21 એકી સંખ્યા છે, એટલે કે 2 ના પાડામાં તો નહીં જ આવે। પછી 3 ના પાડામાં 21 આવે, તો 3 સત્તા 21, 21 એકા 21 અને 3 સત્તા 21। હજી આપણે જોવાનું કે હજી કોકના પાડામાં આવશે 21 તો નહીં આવે, તો આપણે 21 ના અવયવ મળ્યા 1 3 7 અને 21। આ મળ્યા આપણે 21 ના બધા જ અવયવો। હવે આપણે એવી રીતે જો 27, તો 27 ના અવયવ થાય 27 એકા
27, પછી 3 ના પારામાં 27 આવે, 3 નવા 27, હવે કોઈના પારામાં આવે એવું લાગતું નથી, તો આપણે લખી નાખશું 27 ના અવયવ 1, 3, 9 ને 27. આ છે 27 ના અવયવ. એવી રીતે આપણે જોવાનું કે 21, 27 કોના પારામાં આવે, અહીંયા જોવાનું 21 કોના પારામાં આવે, એ એના અવયવ. તો આ છે અવયવ. હજી બીજા દાખલા છે 12 નો અવયવ, 12 અને 20 એ તમારે હોમવર્કમાં છે. 12 અને 20 એના બધા જ અવયવ તમારે લખવાના. 12 ના અવયવ 12 કોના પારામાં આવે જોવાનું, અને 20 કોના પારામાં આવે આપણે એ જોવાનું છે. તો 3.1 નો દાખલો એક પૂરો. હવે આપણે અવયવી જોશું. આ હતા સામાન્ય અવયવો. હવે આપણે જોશું અવયવી. દાખલો 2, પ્રથમ 5 અવયવી લખો. હવે અવયવ અને અવયવી બંનેમાં તફાવત છે. તો હવે પૂછ્યો છે પ્રશ્ન કે પ્રથમ 5 અવયવી લખો. એમાં છે પહેલો દાખલો 5. હવે આપણે 5 ના અવયવોની અવયવ આપણે જોઈએ તો 5 ના અવયવ પડે 5 એકા 5, પણ આપણે શું જોઈએ છીએ અવયવી. તો અવયવીમાં આપણે 5 નો ઘડિયો યાદ રાખવાનો. 5 એકા 5, પછી 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25. તો આપણે પ્રથમ 5 અવયવ મળી ગયા. એવી રીતે 5 6 30. એવી રીતે આપણે ગમે એટલા અવયવી મેળવી શકીએ. આ હતા 5 ના અવયવી, એટલે કે ઘડિયો યાદ રાખવાનો. 5 એકા 5, પછી 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30. આવી રીતે. હવે આ બીજું છે 8. 8 ના આપણે અવયવી જોઈએ. તો 8 એકા 8, પછી 8 દુ કેટલા થાય, 8 દુ 16 થાય, તો અહીંયા 16, પછી 8 તેરી 24, તો અહીંયા 24 લખવાના, 8 ચોક 32, તો અહીંયા 32 લખવાના, પછી 8 50 40, તો 40 લખવાના. એવી રીતે આપણે 5 અવયવી મળી જશે. આપણે આગળ પણ લખી શકીએ 48, એમાં 8 8 ઉમેરતા જઈએ તો આપણે ઘણા બધા અવયવી મળે. એના પછી છે ત્રીજો દાખલો 9 ના અવયવી. 9 એકા 9, પછી 9 દુ 18, તો આપણે બીજો અવયવ મળશે 18, પછી 9 તેરી 27, તો આપણે ત્રીજો અવયવ મળશે 27, 9 ચોક 36. એવી રીતે આપણે ઘણા બધા અવયવો મળી જાય. 9 50 45 થાય, 54 63, 9 8 72. એવી રીતે આપણે ઘણા બધા અવયવી મળે. હવે આ બીજો દાખલો પૂરો થયો. હવે આપણે ત્રીજો દાખલોમાં હરોળ 1 અને હરોળ 2 એવી રીતે દીધેલી છે, અને આપણે એને જોડકા જોડવાના છે. તો આપણે દાખલો જોશું 3. એમાં છે ઊભી હરોળ, એટલે હરોળ 1. એની અંદર છે 35 15 16. 35 15 16 20 અને 25. અને હરોળ છે 2. આપણે જોડકા જોડવાના છે. એમાં છે 8 નો અવયવી, 7 નો અવયવી, 70 નો અવયવી, 75
50 નો અવયવી, 50 નો અવયવ અને 20 નો અવયવ. અહીંયા 30 માં પણ અવયવ છે. બરાબર. હવે આપણે આડી હરોળ અને ઊભી હરોળ એના આપણે શું કરવાના છે? જોડકા જોડવાના છે. તો અહીંયા આપણે જોશું 35, તો એની સામે જોશું કે 35, તો 35 છે 70 નો અવયવી થાય અને 7 નો થાય, તો આપણે એનો જવાબ લખશું 7 નો અવયવી. 7 ના પારામાં 35 આવે, 7 50 35, તેનો મતલબ એમ થયો કે 7 ની અંદર 35 આવે એટલે કે 35 છે એ 7 નો અવયવી છે. હવે આપણે જોશું બીજું 15. 15 છે 30 નો અવયવ છે, 15 દુ 30. હવે આપણે જોશું 16, તો 16 છે એ 8 નો અવયવી છે. 8 નો આપણે પાવર બોલીએ, 8 એક 8, 8 દુ 16, તો 8 ના પારામાં 16 આવે એટલે એ આનો અવયવી થાય. હવે આપણે જોશું 20. 20 છે 20 નો અવયવ છે, તો આનો જવાબ આ આવશે. હવે જોશું 25, તો 25 છે આની અંદર 50 નો અવયવીમાં આવે. તો આવી રીતે આપણે જોડકા જોડવાના છે. હવે આપણે જોશું દાખલા નંબર 4, સ્વાધ્યાય 3.1, દાખલા નંબર 4. એમાં 100 સુધીમાં 9 ના બધા જ અવયવી લખો. આપણે અગાઉ પણ 9 ના અવયવો લખ્યા હતા, પણ આપણે 100 સુધીમાં લખવાના છે, એટલે કે 100 થી વધવા જોઈએ નહીં. સો સુધીના 9 ના બધા જ અવયવી લખો. એટલે કે 100 થી વધવાનો જોઈએ, તો આપણે 9 ના અવયવ લખવું, તો 9 એકા 9, એક અવયવ, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠા 72, 9 9 81, 9 દામ 90. હવે આપણે 9 9 ઉમેરીએ તો 90 માં 9 ઉમેરીએ તો કેટલા આવે? 99 આવે. હવે આપણે 99 માં 9 ઉમેરીએ તો 108 થઈ જાય, વધી જશે. આપણે 100 સુધીના જ જોઈએ છીએ, તો આ એનો જવાબ આવી ગયો. 100 સુધીના 9 ના બધા જ અવયવી આપણે લખ્યા. હવે આપણે જોશું સ્વાધ્યાય 3.2. 3.1 આપણે પૂરો કર્યો. હવે જોશું 3.2. એમાં દાખલો 1. એમાં આપણે જોશું દાખલો 1 છે. કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો અને બે બેકી સંખ્યાનો સરવાળો શું આવે? એકી સંખ્યા આવે કે બેકી સંખ્યા આવે? તો સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે એકી સંખ્યા, તો એકી સંખ્યામાં આપણે લખીએ 1 3 5 7 9 11 13 15. આ બધી કેવી સંખ્યા છે? આ બધી એકી સંખ્યા છે. અને બેકી સંખ્યા, તો બેકી સંખ્યામાં શું આવે? 2 4 6 8 10 12 14. આ બધા શેમાં આવશે? 16 18. આ બધી શેમાં છે? આ બેકી સંખ્યામાં છે. તો દાખલો 1 છે, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે કોઈ પણ બે એકી સંખ્યા લેવાની. કોઈ પણ બે એકી સંખ્યા, જેમ કે હું લઉં 3 + 5 એકી સંખ્યા છે. આ બેનું સરવાળો કરું, 5 ને 3 8, તો 8 શેમાં છે? બેકી સંખ્યામાં આવ્યા. બીજું આપણે ઉદાહરણ લઈએ, જેમ કે 7 + 3 બે એકી સંખ્યા છે. 7 ને 3 થાય 10. જવાબ શેમાં આવ્યો? બેકી સંખ્યામાં આવ્યો. તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શેમાં આવે? બેકી સંખ્યામાં આવે. હવે આપણે બીજું છે બેકી સંખ્યાનો સરવાળો. હવે આપણે કોઈ પણ બે બેકી સંખ્યા લેવાની.
2 + 4 બંને બેકી સંખ્યા છે, એનો જવાબ શેમાં આવશે? 6 ને 2, 4 ને 2, 6. તો બે બેકી સંખ્યા લઈએ એનો જવાબ પણ બેકી સંખ્યામાં આવશે. આપણે બીજું ઉદાહરણ લઈએ. 6 + 4, 6 ને 4, 10. આ પણ જવાબ બેકી સંખ્યામાં આવ્યો. તો આના પરથી કહી શકાય કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળોનો જવાબ બેકી સંખ્યા આવે, અને આપણે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ એનો જવાબ પણ શેમાં આવે? બેકી સંખ્યાની અંદર આવે. હવે આપણે જોશું દાખલા નંબર 2, એમાં ખરા ખોટા છે. આપણે જોતા જઈએ. એમાં છે એ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. એમાં એ પૂછ્યું છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે કોઈ પણ 3 એકી સંખ્યા લઈએ, જેમ કે 1 + 3 + 5. હવે આનો આપણે સરવાળો કરશું. 5 ને 3 8, 8 ને 1 9. તો આપણે કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો એનો જવાબ એકી સંખ્યામાં આવે. જ્યારે આમાં પૂછ્યું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, એટલે કે આપણો એ છે એ શું આવશે? ખોટું આવશે. પછી આપણે બી જોશું. બે એકી સંખ્યા અને એક એકી સંખ્યા. હવે આપણે બે એકી સંખ્યા લેવાની, બે એકી સંખ્યા લેવાની અને એક લેવાની બેકી સંખ્યા. એનો સરવાળો જોઈએ. 3 ને 1 4, 4 ને 2 6, 3 ને 2 5, 5 ને 1 6. જવાબ શેમાં આવ્યો? બેકી સંખ્યામાં. જ્યારે આમાં કીધું છે કે બે એકી સંખ્યા, એટલે આપણે આ બે એકી સંખ્યા લીધી, અને એક બેકી સંખ્યા, આપણે બેકી સંખ્યા લીધી, એનો સરવાળો બેકી સંખ્યામાં જ આવે. તો 6 શેમાં છે? બેકી સંખ્યામાં. એટલે આપણે આ છે એ સાચું છે. પછી આપણે સી જોશું. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યામાં આવે. 3 એકી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, જેમ કે 1 × 3 × 5, 5 તેરી 15, 15 એકા 15. જવાબ એકી સંખ્યામાં જ આવ્યો. તો આ સાચું આવશે. 3 એકી સંખ્યાનો જવાબ એકી સંખ્યાની અંદર જ આવે. હવે આપણે ડી જોશું કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યામાં મળે. હવે બેકી સંખ્યાને 2 વડે ભાગાકાર કરવાનો છે. જેમ કે આપણે કોઈ પણ બેકી સંખ્યા લઈએ 10, 10 ને આપણે 2 વડે ભાગીએ, જવાબ શું મળે? 5 મળે. પછી આપણે બીજી સંખ્યા લઈએ, જેમ કે લઈએ 12, 12 / 2 કરીએ તો જવાબ 6 મળે. હવે અહીંયા એકી સંખ્યામાં જવાબ મળ્યો, અહીંયા આપણે બેકી સંખ્યામાં જવાબ મળ્યો. જ્યારે આમાં એવું કીધું છે કે બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યામાં જ મળે. તો એવું જરૂરી નથી, એટલે કે આનો જવાબ આવશે ખોટું. હવે આપણે એ જોશું. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આ વિધાન પણ ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જેના ભાગ પડે નહીં એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. જેમ કે 3 છે, 3 ના ભાગ પડે નહીં. પછી સંખ્યા છે 5, 5 ના ભાગ પણ પડે નહીં. તો આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યામાં જ હોય એવું જરૂરી નથી. 2 છે એ બેકી સંખ્યા છે, પણ 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એટલે આ ખોટું આવશે. હવે આપણે જોશું એના પછી એફ. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. આ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે આપણે અવિભાજ્ય સંખ્યા લેશું 7, 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એના ભાગ પડે નહીં, છતાં પણ 7 ના અવયવ છે. 7 એકા 7. આપણે અગાઉ જોયા ને કે દરેક સંખ્યાનો એક એ તો અવયવ હોય જ. હવે આપણે જોશું જી. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યામાં આવે. બે અવિભાજ્ય સંખ્યા લેવાની જેના ભાગ ન પડતા હોય એવી. જેમ કે આપણે લઈએ 2 અને 3, 2 ના ભાગ પડે નહીં. હવે આનો સરવાળો કરીએ તો આપણે જવાબ આવ્યો 5. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યામાં જ આવે. જ્યારે આપણે આનો સરવાળો 5 આવ્યો જે એકી સંખ્યા છે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. હવે આપણે જોશું એચ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન સાચું છે, ખાસ ધ્યાન રાખજો. 2 છે, 2 એ શેમાં આવે? બેકી સંખ્યામાં આવે, પણ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, ખાસ યાદ રાખવાનું. એટલે આ વિધાન સાચું છે. હવે આપણે જોશું એચ, અને હવે આપણે જોશું આઈ. બધી બેકી સંખ્યા અવિભાજ્ય હોય છે.
બધી બેકી સંખ્યાના ભાગ પાડી શકાય છે એવામાં પૂછ્યું છે. તો આમાં 2 ને બાદ કરતા મોટા ભાગની સંખ્યાના ભાગ પાડી શકાય, પણ 2 બેકી સંખ્યા છે એના ભાગ પડતા નથી, એટલે આ વિધાન ખોટું આવશે. હવે આપણે છેલ્લો જોશું જે. આમાં જોઈએ તો 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યામાં જ આવે. તો આપણે જોઈ લઈએ કે 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ, જેમ કે બેકી સંખ્યા ગમે લઈએ, જેમ કે 4 ગુણ્યા 6, 6 ચોક 24. 24 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. બીજી સંખ્યા લઈએ 6 ગુણ્યા 2, 6 દુ 12. 12 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો આ વિધાન પણ કેવું છે? સાચું. તો આપણે દાખલો 2 પૂરો કર્યો. હવે આપણે જોશું દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં જોઈએ કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. તો 100 સુધીમાં આવતી આવી જોડી બનાવવાની છે. જેમ કે 13 અને 31 એની અંદર આમાં 1 આવે છે, જ્યારે આમાં 3 છે તો આમાં 3 છે, આમાં 1 છે તો આમાં 1 છે. તો આવી આપણે 2 ખણ જોડી બનાવવાની છે જે 100 ની અંદર આવતી હોય. તો આપણે એવી 2-3 જોડી વિચારશું. તો જેમ કે આપણે એક જોડી બનશે 17 અને 71. આમ તો ઘણી બધી જોડી મળે, પણ આપણે અવિભાજ્ય સંખ્યા જોઈએ જેના ભાગ ન પડતા હોય એવી. તો 17 ના ભાગ ન પડે, 71 ના ભાગ ન પડે, તો એક અહીંયા આવે, અહીંયા છે, 7 અહીંયા છે અને અહીંયા પણ છે. તો એ આપણે એક જોડી મળી જાય 17 અને 71. બીજી આપણે કોઈ પણ જોડી વિચારીએ તો 37 અને 73. સાત અહીંયા છે, અહીંયા છે, 3 અહીંયા છે ને અહીંયા પણ છે. તો આવી આપણે 1-2 જોડી વિચારી શકીએ. હવે આપણે જોશું દાખલા નંબર 4. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. થી નાની વિભાજ્ય એટલે જેના ભાગ પડતા હોય વિભાજ્ય, અને અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન પડતા હોય. તો 20 થી નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા લખો. તો પહેલા આપણે લખશું 20 થી નાની વિભાજ્ય અને પછી લખશું 20 થી નાની અવિભાજ્ય. તો આમાં જોઈએ તો 20 થી નાની વિભાજ્ય સંખ્યા કઈ? એમાં ખાસ ધ્યાન રાખવાનું, એક છે વિભાજ્ય કે અવિભાજ્ય, બંનેમાં એકેમાં પણ આવે નહીં. હવે એક નહીં આવે, હવે 2 પણ નહીં આવે, એ અવિભાજ્યમાં આવી જશે. તો હવે આપણે વિભાજ્ય થયા 4, 6, 8, પછી 9 આવશે. કેમ કે 9 ના ભાગ પડે, 3 તેરી 9, પછી 10, 11 નહીં આવે, પછી 12, પછી 15 આવશે, 5 તેરી 15, પછી 16 આવશે, 18 આવશે. બરાબર, આટલી સંખ્યા આપણે વિભાજ્ય મળશે. હવે આપણે જોઈશે અવિભાજ્ય સંખ્યા જેના ભાગ ન પડતા. એક તો આવશે નહીં, 2 આવશે, 3 આવશે, 5 આવશે, પછી 7, પછી 11, 13, 17 અને છેલ્લે આવશે 19. આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે એના પછી જોશું દાખલા નંબર 5. 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? સહેલો દાખલો છે, સહેલો પ્રશ્ન છે, એક જ લીટીનો જવાબ. 1 થી 10 ની વચ્ચે એટલે કે 10 થી નાની અવિભાજ્ય જેના ભાગ ન પડતા હોય. તો 10 થી નાની સંખ્યા કઈ આવે? આપણે મોટી જોઈ. 10 પછી 9 આવે, 10 પહેલા 9 આવે. હવે 9 છે એ કેવી સંખ્યા છે? વિભાજ્ય, જેના ભાગ પડે, 3 તેરી 9. પછી 8 કેવી સંખ્યા છે? એ તો વિભાજ્ય છે. એના પછી આવે છે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તેનો જવાબ આવશે 7.
તો દાખલા 5 નો જવાબ આવશે કે 7 છે એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે જોશું દાખલા નંબર 6. એમાં અમુક રકમ લખેલી છે 44, 36, 24 ને 18. આ સંખ્યા લખેલી છે એને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. બે એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા લેવાની. જેમ કે આપણે 44 છે તો આપણે આને લઈ શકીએ 41 વત્તા 3. આ બંને એકી સંખ્યા છે. હવે આપણે એક નહીં લઈ શકીએ કારણ કે એક અવિભાજ્ય કે વિભાજ્ય એકેમાં આવશે નહીં. તો આપણે આને લઈ શકશું 41 વત્તા 3. 41 ને 3 44. એ તો અહીંયા આપણે 36 માં લેવું હોય તો 31 વત્તા 5. 31 ને 5 થાય 36. એ તો આપણે અહીંયા લેવું હોય તો 19 વત્તા 5. 19 અને 5 24 થાય. બંને કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હવે આપણે અહીંયા 18 માં લેવું હોય તો 11 વત્તા 7 કરીએ તો થઈ જાય 11 ને 7 18. તો આને આવી રીતે દર્શાવવાનું છે. તમે બીજી રીતે પણ દર્શાવી શકો. બીજી પણ ઘણી બધી જોડી વિચારી શકો. બધાનો જવાબ સાચા આવે. હવે આપણે જોશું દાખલા નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. અવિભાજ્ય સંખ્યાની 3 જોડી. દાખલા નંબર 7. હવે આપણે જેમ કે અવિભાજ્ય સંખ્યા 5 અને અવિભાજ્ય સંખ્યા 3, આપણે બે સંખ્યા પસંદ કરી. 5 માંથી 3 જાય તો 2, તફાવત 2 આવી ગયો, એક જોડી મળી ગઈ. હવે આપણે બીજી જોડી જોઈએ તો આપણે કરીએ 13 ઓછા 11. બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 13 માંથી 11 જાય તો 2, તો આપણે બીજી જોડી મળી ગઈ. હવે આપણે ઘણી બધી જોડી બનાવી શકીએ. એના પછીનો 7 ઓછા 5. 7 માંથી 5 જાય તો 2. આ બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો આવી આપણે ઘણી બધી જોડીઓ બનાવી શકાય. હવે એના પછી દાખલા નંબર 8. એમાં 4 સંખ્યા લીધેલી છે. એમાંથી આપણે જોવાનું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 8. એમાં છે 23, 51, 23, 51, 37 અને 26. આમાં કઈ સંખ્યા અવિભાજ્ય છે આપણે જોવાનું છે. કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો જેમ કે 23 છે, 23 ના કોઈ ભાગ પડતા નથી એટલે કે 23 શેમાં આવે? અવિભાજ્યમાં આવે. પછી 51 ના ભાગ પડે 17, 13, 51 એટલે કે આ કેવી સંખ્યા છે? વિભાજ્ય કહેવાય. અવિભાજ્યની અંદર આવે નહીં. પછી કે 37, તો 37 ના કોઈ પણ ભાગ પડે નહીં એટલે 37 શેમાં આવે? અવિભાજ્યમાં આવે. અને 26, તો 26 ના ભાગ તો પડે. બેકી સંખ્યા છે 13 દુ 26. તો આપણે બે જવાબ મળ્યા 23 અને 37. આ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે જોશું દાખલા નંબર 9. 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો અવિભાજ્ય જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી ન હોય. એટલે કે 100 કરતા નાની 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે. દાખલા નંબર 9. 100 કરતા નાની ક્રમિક. તો 100 કરતા નાની ક્રમિક
તો આનો જવાબ આવી રીતે આવશે 90 થી 96 સુધીનો આંકડો એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે જોશું દાખલા નંબર 10. નીચેની સંખ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અગાઉ આપણે જોઈ ગયા કે સંખ્યા લીધેલી હતી, આપણે જોયું ને અગર 44 ને એવી, એને આપણે 2 એકી સંખ્યા તરીકે દર્શાવવાની હતી. હવે આપણે 3 એકી સંખ્યા તરીકે દર્શાવવાની છે. એમાં આપણે હું એક દાખલો કરાવીશ, બાકીના તમારે કરવાના છે હોમવર્કમાં. એમાં છે 21. હવે 21 ને આપણે 3 અવિભાજ્ય સંખ્યા તરીકે દર્શાવવાનું. 3 અવિભાજ્ય સંખ્યા લેવાની જેનો સરવાળો 21 આવવો જોઈએ. જેમ કે 3 વત્તા 5 વત્તા 13 આમ લઈએ. 13 ને 5 18, 18 ને 3 21. આ 3 એક એવી સંખ્યા છે એકી અવિભાજ્ય સંખ્યા, એનો આપણે સરવાળો 21 આવ્યો. એવા આપણે 2-3 દાખલા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આપણે જોશું દાખલા નંબર 11. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડીઓ બનાવો જેને 5 વડે ભાગી શકાય. દાખલા નંબર 11. 20 કરતા નાની સંખ્યાઓની જોડી બનાવવાની જેને આપણે 5 વડે ભાગી શકાય. તો આપણે એવી 5 જોડી બનાવવાની છે. જેમ કે આમ લખીએ 2 વત્તા 3, સોરી અવિભાજ્ય સંખ્યા લેવાની. તો 2 વત્તા 13, જેમ કે 2 ને 3 5 થાય, 5 ને આપણે 5 વડે ભાગી શકાય, 5 એકા 5. પછી 13 ને 2, 13 ને 2 થાય 15, તો આપણે 15 ને પણ 5 વડે ભાગી શકાય. હવે આપણે ઘણી બધી જોડીઓ બનાવી શકાય, જેમ કે 3 વત્તા 7, 11 વત્તા 19, 19 છે 20 કરતા નાની જ છે, તો 11 ને 19 થાય 30, 30 ને પણ આપણે 5 વડે ભાગી શકાય, 6 50 30. હજી એક લઈ લઈએ આપણે 13 વત્તા 7, 13 ને 7 20, 20 ને પણ 5 વડે ભાગી શકાય. તો આપણે 5 જોડી મળી ગઈ, 2 અને 3, 2 અને 13, 3 અને 7, 11 અને 19 અને 7 અને 13. હવે આપણે ઘણી બધી જોડીઓ બનાવી શકીએ. તો હવે આપણે ખાલી જગ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાની છે, સહેલી જ છે. તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 એનો અભ્યાસ કર્યો. અમારી ગુરુકુલ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે પછીના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. જય શ્રી સ્વામિનારાયણ.